પ્રણામ ગુરુજી. પ્રણામ. નવ તત્વ પ્રવચન નંબર 3. પ્રવચન નંબર 3 તત્વજ્ઞાન નવ તત્વની પ્રવચનની શરૂઆત કરતા પહેલા જગતના સર્વ જીવોનું મંગળ થાય, કલ્યાણ થાય એવી ભાવના સાથે આપણે પ્રાર્થનાથી આજના પ્રવચનની શરૂઆત કરશું. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાધ્યાય, જૈન ધર્મોસ્તુ મંગલ. શિવમસ્તુ સર્વજગતઃ પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા, દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોક. આગમની એક સુંદર કથા સાથે આજના પ્રવચનની શરૂઆત કરશું. અંબળ શ્રાવકની વાત આવે છે. અંબળ શ્રાવક, આપણે અંબળ પરિવ્રાજકની વાત સાંભળી છે. સુરસા સાથેનો ભગવાને ધર્મ લાભમાં અંબળ શ્રાવક. હવે અંબળ શ્રાવક ને અંબળ પરિવ્રાજક એક છે કે કેમ એ અંગે આપણને શંકા છે, પણ જે વાત છે એ સાવ અલગ છે. આપણે એ વાતને એ રીતે જોઈશું. અંબળ શ્રાવક ભગવાન પાર્શનાથ ના કેસી ગંધર પાસે એમને શ્રાવકના 12 વ્રતો ઉચ્ચારેલા છે. ભગવાન મહાવીર સ્વામી ખૂબ નજીક આવેલા છે અને 12 વ્રતો એવા અદ્ભુત રીતે પાલન કરતા હતા કે એનું તીર્થંકર નામકર્મ બાંધ્યું અને આવતી 24મીમાં એ 22મા તીર્થંકર તરીકે એમનો જન્મ થશે. એ અંબળ શ્રાવક એમના જીવનમાં એમને ખૂબ લબ્ધિઓ પ્રાપ્ત કરેલી હતી, અદ્ભુત સંપત્તિઓ પ્રાપ્ત કરેલી હતી. અને એ જ્યારે એ મૃત્યુ એમની નજીક આવ્યો ત્યારે તેમના દીકરાને કીધું કે મારી જે અમાપ સંપત્તિ છે, આ સંપત્તિ તો કઈ નથી જે અત્યારે આપણે જોઈ રહ્યા છે, પણ એનાથી અમાપ સંપત્તિ એક ગુફામાં મેં મૂકેલી છે અને તું મારો પુત્ર છું, તારે સંપત્તિ પર તારો હક છે, એટલે તું એ જઈ અને એ સંપત્તિ તું લઈ લે, તારી પોતાની બનાવી દે. અંબળ શ્રાવક એના પુત્રને એ ગુફાનું સરનામું આપે છે અને આ એનો પુત્ર કુરુબક્ક એમનું નામ છે અને એ આ ગુફા પાસે પહોંચે છે અને ગુફામાં જેવો દાખલ થવા જાય છે ત્યાંથી જ ગુફામાંથી એક દૈવી અવાજ આવે છે. એને કહે છે કે હે ભાઈ, તું હવે અંદર આવતો નહીં, આ સંપત્તિ લેવા માટે તું પ્રયત્ન કરતો નહીં. અંબળ શ્રાવકનો પુત્ર ત્યાં આશ્ચર્ય પામે છે, આઘાત બી પામે છે. કહે છે કે સંપત્તિનો હક તો બધો મારો છે, મારા પિતાશ્રીની સંપત્તિ છે, એમને મને કીધું છે કે આ સંપત્તિ તું લઈ લે અને તમે મને ના પાડનાર કોણ? ત્યારે ગુફામાંથી ફરીથી અવાજ આવે છે કે આ સંપત્તિ, આ લક્ષ્મી, એના માટેની જે પુણ્ય જોઈએ એ પુણ્ય તારી પાસે નથી. આ પુણ્ય તારી પાસે નથી અને પુણ્ય વગર સંપત્તિ મળે નહીં. નવ તત્વની પુણ્ય તત્વની વાત છે આ, કે પુણ્ય તત્વ વગર તમને સંપત્તિ મળે નહીં. તું કોશિશ ના કરીશ, તને સંપત્તિ મળવાને બદલે તને નુકસાન વધારે જશે. અંબળ શ્રાવકનો પુત્ર છે, સમજુ છે, ત્યાંથી પાછો જાય છે, વિચાર કરે છે કે ભલે મને સંપત્તિ ના મળી, નગરના રાજા તો પુણ્યશાળી છે, એમને જોડે લઈને જવું. એ રાજાને લઈને જાય છે, ફરીથી ગુફા પાસે પહોંચે છે અને રાજા જેવા ગુફામાં પ્રવેશ કરવા જાય છે, તરત ગુફામાંથી અવાજ આવે છે, એ રાજા તું રોકાઈ જા, આ સંપત્તિ તને નહીં મળી શકે. ફરીથી વાત થાય છે, ફરીથી ચર્ચા થાય છે, ત્યારે ગુફામાંથી ફરીથી અવાજ આવે છે એક કે રાજા
એક મિનિટ, પંકજભાઈ, ચૈતલભાઈ જરા મ્યુટ કરો, કોઈકનો અવાજ આવે છે. હા, કોકનો અવાજ આવે. હા, તો અંદર ગુફામાંથી ફરીથી અવાજ આવે છે કે રાજન, આ સંપત્તિ લેવા માટેનું તારું પુણ્ય નથી, લક્ષ્મી પુણ્યથી મળે છે, લક્ષ્મી પુણ્યથી સચવાય છે ને લક્ષ્મી પુણ્યથી ભોગવાય છે. જો બહુ સુંદર વાત છે, પુણ્ય તત્વની વાત છે. પુણ્ય હોય તો પૈસો મળે, પૈસો પુણ્ય હોય તો સચવાય, અને પુણ્ય હોય તો જ પૈસો ભોગવાય. હા, પુષ્કળ ઘણી પાસે પૈસો હોય પણ શરીરની પરિસ્થિતિ એવી હોય કે ડોક્ટરે મીઠાઈ ખાવાની પણ ના પાડી દીધી હોય, બને ને? તો પૈસો હોવા છતાં એ કશું ખાઈ ના શકે, એક રોટલી પણ ખાઈ ના શકે. અને ગરીબ હોય, મજૂર હોય, એ રોજને 5-5 7-7 રોટલી ખાતો હોય, મજૂરી સૂતો હોય, તો એનું પુણ્ય ભલે સંપત્તિ માટે નથી પણ સંપત્તિ ભોગવવા માટેનું પુણ્ય છે. તો સંપત્તિ, લક્ષ્મી પુણ્યથી મળે છે, પુણ્યથી સચવાય છે અને પુણ્યથી ભોગવાય છે. પણ આપણા મનની પરિસ્થિતિ એવી છે, આપણે કેવું માનીએ છીએ કે આ બધી સંપત્તિ શેના કારણે મળે? આપણને સંપત્તિ આપણી બુદ્ધિથી મળે છે, આપણે પુરુષાર્થથી મળે છે. આપણને ક્યારેય આપણા પુણ્યથી મળે છે એવું આપણને અહેસાસ થતો નથી. આ વાતને જરા ડિટેલમાં જોઈએ તો આપણને ઘણી વખત એવું થાય, આપણા પુરુષાર્થથી આપણને જે સંપત્તિ મળી છે તે બીજાના પછી જેની અઢળક સંપત્તિ છે એ શું આપણાથી એનો પુરુષાર્થ એટલા ઘણો વધારે છે? શું આપણા કરતા એનામાં એટલી બધી વધારે બુદ્ધિ છે? તો જવાબ ના આવશે. તો પછી એની પાસે સંપત્તિ આટલી કેવી રીતે આવી? મુકેશ અંબાણી પાસે જે સંપત્તિ છે, તો મુકેશ અંબાણી આપણા કરતા એટલા ઘણો બુદ્ધિશાળી છે? એવું તો છે નહીં. એ શું પુરુષાર્થ આપણા કરતા એટલો તો કરે છે? એવું બી નથી. વધારે પુરુષાર્થ કરવા પાસે વધારે સંપત્તિ હોય એવું તો હોતું નથી. નહીં તો ગધેડો કેટલો ભાર ઉચકે, ગધેડાને એટલો ભાર ઉચકે તો ગધેડાને એટલું પુણ્ય હોવું જોઈએ ને. આરામથી રહેવા મળે એવું હોતું નથી. તો ભગવાને કીધું છે કે યાદ રાખો, આ જે સંપત્તિ મળે છે એ તમારા પુણ્યથી મળે છે. અને પુણ્ય તત્વ કેવી રીતે ઊભું થાય? હવે પુણ્ય તત્વની વાત આવશે ત્યારે કહીશું કે પુણ્ય 9 રીતે પુણ્ય ઉત્પન્ન થાય છે. આજે જે વાત કરવી છે એ છે કે પુણ્યથી સંપત્તિ મળે છે અને આ સંપત્તિ પુણ્યથી સચવાય છે. પુણ્ય ના હોય ને તો બધી સંપત્તિ ક્યાંય જતી રહે. આપણે બધાને જોયેલા છે, કરોડપતિના દીકરા કરોડપતિ બની ગયેલા છે, રાતોરાત બધી સંપત્તિ જતી રહી છે. ઘણા કિસ્સા છે, અઢળક કિસ્સા છે કે જેને રાતોરાત ઘર-બાર બધું ખાલી કરવું પડે. તમે સિંઘાણિયા જે બહુ મોટા માલિક હતા, એને એક વખત એવો આવ્યો છે કે એને અત્યારે ભાડેના મકાનમાં રહેવું પડે છે, રેમંડના માલિક. તો આ બધું પરિસ્થિતિ, આ બધી કર્મ સંયોગ પરિસ્થિતિ છે કે જે પુણ્યથી ઊભી થાય છે, અને પુણ્ય જતું રહે તો આ બધી સંપત્તિ જતી રહે છે. તો વાત એ છે, ત્યાં ગેબી અવાજ આવે છે, રાજાને કહે છે કે સંપત્તિ માટે તારું જો પુણ્ય થયું નથી. પછી રાજા પૂછે છે તો કે આ સંપત્તિ એમને એમ જતી રહેશે? તો કે ના, આજથી 400 વર્ષ પછી અહીંયા જ રાજા વિક્રમાદિત્ય કરીને થશે. રાજા એટલો પુણ્યશાળી છે કે એને આ બધી સંપત્તિ મળશે, અને આ સંપત્તિનો ઉપયોગ એ આખા ભારતભરમાં જૈન દેરાસરો બાંધશે, જૈન ધર્મનો અઢળક પ્રચાર કરશે, અને એનાથી વિક્રમ સંવત ચાલુ થશે, જે આપણે નવું વર્ષ કહીએ છીએ તે. આ વિક્રમ રાજા ના અઢળક પુણ્યથી એ સંપત્તિ પ્રાપ્ત કરશે. આ બધી સંપત્તિ એને પ્રાપ્ત થશે. વાત એ છે કે સંપત્તિ જે પ્રાપ્ત થઈ છે, જ્યાં સુધી આપણે એનો સદુપયોગ ન કરીએ ત્યાં સુધી નવું પુણ્ય બંધાતું નથી. અને જ્યાં સુધી નવું પુણ્ય બંધાતું નથી ત્યાં સુધી નવી
સંપત્તિ લક્ષ્મી આવી શકતી નથી. આ વાત આપણે આપણા જીવનમાં મૂકી રાખીએ. આપણને જે પૈસા મળ્યા છે, જે શક્તિ મળી છે, એ શાસનના કાર્યમાં શાક ક્ષેત્રમાં એને વાવીએ તો એ ઉગી નીકળશે. બરાબર છે. હવે નવ તત્વના આપણે ગયે વખતે બીજા પ્રવચનની અંદર નવ તત્વના પહેલી ગાથામાં જે નવ તત્વો છે એના સામાન્ય અર્થની વાત કરી હતી. ત્યારબાદ નવ તત્વનું દ્રવ્ય સ્વરૂપ શું છે, ભાવ સ્વરૂપ શું છે એની વાત કરી હતી. આપણે સહેજ પુનરાવર્તન કરી લઈએ કે જે નવ તત્વો છે એમાં જીવનું દ્રવ્ય તત્વ શું? મીનાબેન, નવ તત્વમાં જીવનું દ્રવ્ય સ્વરૂપ શું અને ભાવ સ્વરૂપ શું? જીવ અને ભાવ દ્રવ્ય અને ભાવ આપણે ગઈ તે વાત કરી હતી, સહેજ પુનરાવર્તન કરી લઈશું કે જેથી ફરીથી બરાબર. રિપીટ થઈ જાય. તો જીવ દ્રવ્યમાં દ્રવ્ય સ્વરૂપ એટલે જે 10 પ્રાણ છે અથવા તો જે જીવને એની શક્તિ પ્રમાણે જેટલા પ્રાણ મળ્યા હોય દ્રવ્ય સ્વરૂપ. બરાબર. અને જો દ્રવ્ય સ્વરૂપ એટલે ફિઝિકલ અને ભાવ સ્વરૂપ એટલે ક્વોલિટી, કેરેક્ટરિસ્ટિક આસ્પેક્ટ. બરાબર છે. બરાબર. તો દ્રવ્ય સ્વરૂપ એટલે જીવનું દ્રવ્ય સ્વરૂપ એટલે 10 પ્રાણ ધારણ કરે જીવનું દ્રવ્ય સ્વરૂપ. એનું ભાવ સ્વરૂપ એટલે જીવમાં જે જ્ઞાન છે, જે સંવેદના છે એનું ભાવ સ્વરૂપ. બરાબર છે. હવે અજીવનું દ્રવ્ય સ્વરૂપ શું ને ભાવ સ્વરૂપ શું? તો અજીવનું દ્રવ્ય સ્વરૂપ એટલે અજીવનું જ્યારે અજીવ, જો અજીવમાં જીવ હોતો નથી, ચેતના હોતી નથી, એનામાં સંવેદના હોતી નથી, તો અજીવનું દ્રવ્ય સ્વરૂપ શું કે અજીવ દ્રવ્ય પોતે જે કાર્ય માટે તૈયાર થયો હોય એ તેની જે પરિસ્થિતિ હોય એનું દ્રવ્ય સ્વરૂપ. દાખલા તરીકે માટીમાંથી ઘડો બનાવ્યો, તો અત્યારે ઘડો બની ગયો છે, તો એને જે ક્રિયા માટે એનું જે પર્યાય ઉભો થયો છે એનું દ્રવ્ય સ્વરૂપ. બરાબર છે. અને જ્યારે ઘડાની અંદર પાણી ભરાય એનું ભાવ સ્વરૂપ. એટલે જ્યારે એ ક્રિયામાં પ્રવર્તો હોય એનું ભાવ સ્વરૂપ, અને ક્રિયામાં પ્રવર્તતા પહેલા એનું પર્યાય હોય એનું દ્રવ્ય સ્વરૂપ. બરાબર છે. અજીવનું. તો પુણ્યનું દ્રવ્ય સ્વરૂપ શું કે પુણ્યની અંદર જે શુભ ક્રિયા દ્વારા જે પુણ્ય કર્મ આત્મા સાથે આવે એ પુણ્ય કર્મ જે છે એ દ્રવ્ય કર્મ, એ એનું દ્રવ્ય સ્વરૂપ. અને તો ભાવ સ્વરૂપ શું કે પુણ્ય કરવા માટે જે ભાવ હતા, જે શુભ ભાવ હતા, જેના દ્વારા પુણ્ય કર્મ જે દ્રવ્ય આત્મા સાથે આવ્યું, જે ભાવ હતા એ ભાવ પુણ્ય. બરાબર છે. આપણે દાન કરીએ, દાન વખતે જે ભાવ હોય એ ભાવ જે છે એ ભાવ પુણ્ય, અને દાન કરવાની જે ક્રિયા છે એના દ્વારા જે કર્મ ખેંચાઈ આવે એ દ્રવ્ય પુણ્ય. બરાબર છે. ના ખ્યાલ આવે તો પ્રશ્ન પૂછજો. તો પાપ પુણ્ય શું? પાપ દ્રવ્ય એકવાર સમજાવો ને ગુરુજી. આ તમે પેલું ભાવ ને દ્રવ્ય પુણ્ય સમજાવ્યું ને ફરી એકવાર સમજાવો ને. હા, જો જ્યારે આપણે કોઈ બી ક્રિયા કરીએ ત્યારે કર્મ આપણે ખેંચાઈને આવે. બરાબર. હા, બરાબર છે. કર્મ ખેંચાઈને આવે અને એનું આત્મા સાથે બંધન થાય. બરાબર છે. હા. હવે જે કર્મ ખેંચાઈને આવે એ તમારી જો ક્રિયા શુભ હોય તો શુભ કર્મ હોય. બરાબર. રાઈટ. અને જો તમારી ક્રિયા અશુભ હોય, ધારો કે તમારા ગુસ્સાનો ભાવ હોય, કોઈને જીવને મારવાનો ભાવ હોય, કોઈનું લૂંટી લેવાનો ભાવ હોય, તો અશુભ ક્રિયા થઈ તો જે અશુભ કર્મ આવે એ કર્મ આવે અશુભ હોય. બરાબર છે. હવે જે શુભ કર્મ આત્મા સાથે આવ્યું, આત્માને લાગ્યું, એ શુભ કર્મ એ કેવું કહેવાય? એને પુણ્ય દ્રવ્ય કહેવાય. બરાબર છે. રાઈટ. અને એ પુણ્ય દ્રવ્ય કરવા માટે જે ભાવ હતો, દાનની ક્રિયા કરી, આપણે દાનની ક્રિયા કરી. બરાબર. હા, તો દાનની ક્રિયા કરી તો દાનની ક્રિયા દ્વારા પુણ્ય દ્રવ્ય, પુણ્ય કર્મ ખેંચાઈને આવ્યું. શુભ કર્મ એ દ્રવ્ય, ને શુભ કર્મ કરવા પાછળનો જે ભાવ હતો, જે દાનનો ભાવ હતો, કોઈને મદદ કરવાનો ભાવ હતો, પરોપકારનો ભાવ હતો, એ બધું શું કહેવાય? એ
ભાવ પુણ્ય કહેવાય. ભાવ બરોબર. પુણ્ય કહેવાય, ભાવ કર્મ નહીં, ભાવ પુણ્ય કહેવાય. સમજી ગઈ? ભાવ બરાબર છે. ભાવ પુણ્ય દ્વારા ભાવ કર્મ ખેંચાઈને આવે, કર્મ ખેંચાઈને આવે. અને રાઈટ, કર્મ એ દ્રવ્ય અને જે રાઈટ. ભાવ એ ભાવ. બરાબર છે. હા, એવી રીતે પાપમાં તમારી અશુભ ક્રિયા દ્વારા જે કર્મ ખેંચાઈને આવે, કર્મ અશુભ ક્રિયા દ્વારા જે કર્મ ખેંચાઈને આવે એ દ્રવ્ય પાપ. અને એ કર્મ માટે જે મનમાં ભાવ થયા હોય અશુભ ભાવ, એ ભાવ પાપ. બરાબર છે. તો એને કેવી રીતે, ધારો કે આપણને એવો કઈ ભાવ થયો મનમાં કે જે ખોટો છે, બરાબર, બરાબર. પણ પછી આપણને ખ્યાલ આવે કે ના આ બરાબર નથી, મારા મનમાં તો ભાવ આવ્યો પણ પછી હું એ કર્મ કરું નહીં, હા હા. તો એનું કર્મ પરિણામ બંધાય કે કેવી? કેમ? હા, જુઓ, ખૂબ સુંદર પ્રશ્ન છે. હવે આપણે સમજીએ. કર્મ સમયે સમયે બંધાય છે. બરાબર. બરાબર. હમ, જે વખતે જે ભાવ કર્યો એ સમયે એ કર્મ બંધાય. હા, એટલે ધારો કે મેં અશુભ ભાવ કર્યો તો એ મારું અશુભ કર્મ બંધાયું. બંધાય. હવે પણ મેં તરત કર્મ તમે એનો કર્યું નહીં. પશ્ચાતાપ કર્યો, હા, તરત રાઈટ. પશ્ચાતાપ કર્યો, તો બાંધેલું કર્મ કેવું થયું? હલકું બહુ પડી ગયું. બહુ નબળું પડી ગયું, હા, હલકું પડી ગયું. ખરીબી પડ્યું. એક અચ્છા. તમારે જેવા પશ્ચાતાપની એ હોય તે સમયે ખરીબી પડે. અને જો એવો ભાવ ના કર્યો હોય અને ભાવ કરવામાં અશુભ ભાવ વધારે ગાઢ હોય અને પેલો ભાવમાં તો તીવ્રતા ઓછી હોય તો કર્મ બંધાય, પણ એટલું તીવ્ર ન બંધાય. અને જ્યારે ઉદય આવે ત્યારે એટલું તીવ્ર ઉદયમાં ના આવે. બરાબર છે. બરાબર. હા, બરાબર. હા, હા, હા. બરાબર. એવી રીતે ગુરુજી પાપ કરીએ પણ આપણો ભાવ સારો હોય, ધારો કે આપણે ગીઝર ચાલુ કર્યું તો એમાં બધી જીવોની હિંસા છે, એવી રીતે રસોઈ બેનો કરે તો ગેસ પેટાવે, શાક સુધારે, એમાં પણ હા. આપણો ભાવ સારો હોય કે અમારે કરવું પડે છે એટલે કરું છું, મારું આ હા. જીવોની ઓલું આ વિરાધના બરાબર. કરવાનો હેતુ હા નથી, તો આપણું હા પાપ કર્મ એટલું ઓછું, એટલે ભાવ સારા હોય પણ અમુક આપણે કરવું પડે સંસાર. હા હા. તો તો બરાબર છે. આ બહુ બહુ સુંદર વાત છે. આપણે જો આ વાત આજે ચર્ચા થાય છે તો હું તમને પાપ અને પુણ્યની 4 ભંગીની વાત કરું. આપણે ત્યાં પાપ અને પુણ્ય ના 4 વિભાગ બતાયા છે. તો એક પુણ્યાનુબંધી પુણ્ય, સાંભળજો. બીજું પાપાનુબંધી પુણ્ય. ત્રીજું પુણ્યાનુબંધી પાપ. અને ચોથું પાપાનુબંધી પાપ. 4 વસ્તુ બરાબર યાદ રાખજો. પ્રશ્ન ખૂબ સુંદર છે અને હું આ વાત લેવાનો હતો પણ આ પ્રશ્ન આપણી સામે આવ્યો છે તો આપણે આ પ્રશ્નને એ રીતે લઈશું. જ્યારે આપણે જો આપણે કોઈ પુણ્યનું કાર્ય કરીએ કે ભાવ સારા હોય જેવું નક્કી નથી. બરાબર છે. ધારો કે આપણે પૈસા કોઈ ગરીબ આવ્યો હોય એને દાન આપીએ તો મનમાં એના સહેજ બી એને દાન કરવાની ઈચ્છા ન હોય, અહીંથી જાય તો ઓછો એમ કાયમ હું પૈસા માગવા આવે છે એવું કરીને પૈસા આપણે આપીએ ત્યારે આપણા મનમાં એના પર સારો ભાવ હોતો નથી. બરાબર છે. પૈસા તો આપીએ છે, પુણ્ય તો બાંધીએ છે, પણ કેવું એની પાછળ અશુભ ભાવને લીધે આપણે પાપાનો બંધ પડે. કેવો એનો બંધ કેવો થાય? પાપનો અનુબંધ પડે. એટલે શું થાય? જ્યારે પુણ્ય ઉદયમાં આવે ત્યારે પાપની ક્રિયા કરાવે. જો આજે ઘણા પાસે પુષ્કળ પૈસો હોય છે, એને પૈસો કેવી રીતે પ્રાપ્ત થયો? તો કે એને ભૂતકાળમાં સારા કાર્યો કર્યા હતા, એ પૈસાનો સારો ઉપયોગ કરી શકતો નથી. બરાબર છે. એનો પૈસો એને શું કરાવે છે? પાપનો બંધ કરાવે છે. પૈસા એવી રીતે વાપરે છે, મોજશોખમાં વાપરે છે, તેનાથી શેનો બંધ થાય? તમારું શરીર તમને સારું મળ્યું પણ શરીરનો ઉપયોગ, શરીર સારું મળ્યું શેનાથી મળ્યું? પુણ્યથી. પુણ્યથી. બરાબર છે. પૈસો ખૂબ સારો મળ્યો શેનાથી મળ્યો? પુણ્યથી. પુણ્યના ઉદયથી. બરાબર. માનવ જન્મ શેનાથી મળ્યો? પુણ્યના ઉદય. બરાબર. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ? બરાબર. હવે આપણને પૈસો મળ્યો, એ પૈસાનો ઉપયોગ
આપણે સારા કાર્યોમાં ના કરીએ અને પોતાના મોજશોખમાં જ કરીએ તો પૈસાનો ઉપયોગ કેવો થયો? ખરાબ. ખરાબ થયો. દુરુપયોગ. બરાબર છે. હમ તો હવે તમે શેનું બંધ કરો છો? પાપનું બંધ થશે. પાપનું. બરાબર છે. તો હમ પુણ્યનો ઉદય અને પાપનો બંધ, એને શું કહે? પાપાનુબંધી પુણ્ય. જે પુણ્ય પાપનો અનુબંધ કરાવે એવું પુણ્ય એ પાપાનુબંધી પુણ્ય. બરાબર છે. હમ બરાબર છે. સમજાવો હમ દાખલા. પણ તમે પહેલા આ બંને વસ્તુ સમજી લો. પુણ્યાનુબંધી પુણ્ય એટલે શું? કે જે પુણ્યનો જે પુણ્યના કામ. પુણ્યથી તમે નવું પુણ્ય બાંધો એ હમ પુણ્યાનુબંધી પુણ્ય. બરાબર છે. હમ તમને શરીર સારું મળ્યું, તમે તપ ધર્મ કર્યો. બરાબર છે. તમે તપ ધર્મ કર્યો તો શું થયું? શરીરનો ઉપયોગ શેમાં કર્યો? પુણ્ય બંધાયું. પુણ્ય બંધાયું. બરાબર છે. તમને હમ સંપત્તિ મળી, સારામાં સારી સંપત્તિનો પોતાની જરૂરિયાત પૂરતી રાખી અને બધી સંપત્તિ તમે દાન કરી. આજે બી લોકો 90% પોતાની સંપત્તિને સારા માર્ગે વાપરે છે. તો એને શું થયું? શેનો અનુબંધ થયો? પુણ્ય. પુણ્યનો અનુબંધ થયો. તે શું કહેવાય? પુણ્યાનુબંધી પુણ્ય. પુણ્યનું જે બંધ. પુણ્યનો અનુબંધ કરાવે એવું પુણ્ય. બરાબર. હવે હમ આપણે પ્રેક્ટિકલ દાખલો લઈએ. શાલીભદ્ર. આપણે ત્યાં શાલીભદ્રનો બહુ સુંદર દાખલો આવે છે. એના આગલા ભાવમાં એ ભરવાડનો દીકરો છે. પૂર્વ ભાવના સંસ્કાર લઈને આવેલો છે. એને એ ભરવાડનો દીકરો જે જૈન ધર્મથી પરિચિત નથી, પણ કાયમ જ્યારે પોતે ઘેટા બકરા ચરાવવા જાય ત્યારે એક મુનિ ભગવાન ત્યાં ધ્યાનમાં ઊભા હોય, ત્યાં ખાલી જઈને બેસે, એમને નમન કરે, વિચાર કરે કે ધન્ય છે મુનિ ભગવાનને કે જે આવું સુંદર સંયમ ધર્મ પાળી રહ્યા છે. કાયમ આવા ઉત્તમ ભાવ સાથે. નાનું બાળક છે. એક દિવસ ઘેર આવી અને માને કહે છે કે માં, મને તું મને ખીર બનાવી આપ. ગરીબ ઘર, બાપુજી છે નહીં, માનો લાડકવાયો દીકરો એકનો એક, સુંદર સ્વભાવ, માને બહુ વાલો. એટલે માં એ તો રડે છે કે માં તું મને ખીર બનાવી આપ. મેં કોઈ દિવસ ખીર ખાધી નથી. બાજુવાળા તહેવારમાં કાયમ ખીર ખાય છે, મને ખીર ખાવી છે. એની આંખમાં આંસુ છે. માતા ખૂબ દુઃખ થાય છે અને આજુબાજુના ઘરોમાંથી કોઈને ત્યાં લોટ લઈ આવે છે, કોઈને ત્યાં દૂધ લઈ આવે છે, કોઈને ત્યાં સાકર લઈ આવે છે અને ખીર બનાવે છે. અને જુઓ, ખીર લોટો ભરીને ખીર બનાવે છે. દીકરાને કહે છે કે હું પાણી ભરવા જાઉં છું બેટા, તો આ બધી ખીર ખાઈ લેજે. માતાને ખબર છે દીકરો માટે કેટલા વર્ષે ખીર બનાવી છે, પોતે પાણી ભરવા જાય છે. અને આ શાલીભદ્રનો જીવ પોતે ખીર જોઈને ખુશખુશ થાય છે અને ગરમ ગરમ ખીર થાળીમાં ઠંડી કરવા મૂકે છે. અને ત્યાં જે સાધુ ભગવાન માસક શમન હતું એ જ શાલીભદ્રને ત્યાં આવે છે ધર્મ લાભ કરીને. હવે જુઓ આ જીવ, મીનાબેન, આપણને વર્ષો પછી આપણને જે વસ્તુની ઈચ્છા કરી હોય એ વસ્તુ આપણને વર્ષો પછી મળે, બહુ વસ્તુનો આનંદ મોહ થાય. કેટલો હોય. એ વસ્તુને કોઈ આપણી પાસે માંગે તો આપણે આપીએ? બિલકુલ ના આપીએ. સંતાડી દઈએ કે નથી એવું કહીએ. બરાબર ને? બરોબર. આ આપણો જીવ. આપણને મળેલી વસ્તુ આપણને કોઈને આપવા આપણે તૈયાર નથી હોતા. શાલીભદ્રનો જીવ કેવો છે? સાધુ ભગવાન આવે છે ધર્મ લાભ કરીને, શાલીભદ્ર નાનું બાળક સંગમ ખુશ ખુશ થઈ જાય છે. સાધુ ભગવાન મારે ત્યાં પોતાની જે ખીર હતી એ બધી વરાઈ દે છે. અડધી નહીં, પોતાના માટે રાખતો નથી. લો 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 કરીને. અને સાધુ ભગવાન જુએ છે કે આ જીવ ખૂબ ઉત્તમ ભાવમાં છે, એવા ઉત્તમ ભાવમાં છે એની ભાવની ધારા તોડાય એવી નથી. અને શાલીભદ્રનો સંગમનો જીવ ત્યાં બધી ખીર એક ભાવે ત્યાં વરાઈ દે છે. અને સાધુ ભગવાન તો જાય છે ખીર વરીને,
અને જે થાળીમાં જે ખીર રહી હોય છે એ ચાટી ચાટીને ખાતો હોય છે અને માં આવે છે, માં પૂછે છે ખીર કેવી છે? હવે ખીર બહુ સરસ છે. માને ખબર નથી ખીર બધી દીકરાએ તો સાધુ ભગવાનને વરાઈ દીધી છે. રાત્રે હા તમે જીવ જુઓ, અને એ જ રાત્રે એ જીવ એ ખીર કોઈ પૂરો એવા કારણસર એના પેટમાં સૂળ ઉપડે છે અને રાત્રે એનું મૃત્યુ થાય. અને બીજો ભાવ કેવો, જ્યારે આ જીવ એને મૃત્યુ સમયે સાધુ ભગવાન યાદ આવે છે, પોતાને વરાયેલી ખીર યાદ આવે છે, ખૂબ આનંદમાં ખૂબ પ્રસન્ન હૃદયે એ પોતે સમાધિમય મૃત્યુ મેળવે છે. અને બીજા ભવે શાલીભદ્ર, કેટલી સંપત્તિ કાયમ, કેટલી પેટીઓ ઉતરે, 99 પેટીઓ ઉતરે, 32 પત્નીઓ, એની 33 જણની 99 પેટીઓ ઉતરે કાયમ, ભોજનની ઉતરે, વસ્ત્રની ઉતરે, દાગીનાની ઉતરે. અને જીવ કેવો 33 પેટીઓ બીજે દિવસે ખાડામાં નાખી દે, રાખી ના મૂકે. વસ્તુ પ્રત્યે મોહ નહીં. તો આપણે વાત આ કરતા હતા પુણ્યાનુબંધી પુણ્ય. કેવું પુણ્ય બાંધ્યું? આ પુણ્યાનુબંધી પુણ્ય. આજે આપણે જોઈએ છે સમાજમાં એવા જીવો છે, પુષ્કળ અઢળક પૈસો, અદ્ભુત આરાધના કરે, પોતાનો પૈસો સદમાર્ગે વાપરે. આ બધું કેવું કહેવાય? પુણ્યાનુબંધી પુણ્ય. અને બીજો મમ્મન શેઠ, પુણ્યથી લક્ષ્ય તો મળે છે, પણ એનું જીવન કેવું છે? ચોળા ખાય છે ખાલી, પુણ્યને ભોગવી શકતો નથી. બધું ભેગું કરે છે અને 7મી નરકે જાય છે. તો આ પાપાનુબંધી પુણ્ય. બરાબર છે? તો પુણ્યાનુબંધી પાપ કેવું? તો જે કોઈ આજે તમે જુઓ છો કેટલાય જીવો ગરીબ હોય છે, ગરીબાઈ હોય છે, પણ ધર્મ ઉત્તમ પાડતા હોય છે, પોતાને જેવું મળ્યું એમાંથી થોડુંક દાન કરતા હોય છે. તો આ બધું શું છે? પાપનો અનુબંધ હોવા છતાં, પાપનો ઉદય હોવા છતાં પુણ્યનો અનુબંધ કરે છે. બરાબર છે? આજે તમે કેટલાય જુઓ, આજે સાવ ગરીબ હોય, રત્ન મહારાજ સાહેબના જીવનમાં એક યુવાનની વાત આવે છે. એક યુવાન, મુંબઈમાં બનેલો પ્રસંગ છે. એક યુવાન સાવ ઈથરેહાળ કપડા જેવું સાવ સામાન્ય દેખાઈ આવે અને રત્નસુંદર મહારાજ સાહેબને મળવા આવે છે. સાહેબને વંદન કરે છે અને જોડે એ ટ્રસ્ટી હોય છે એમની સાથે. અને આ યુવાન વંદન કરે છે અને સાહેબને એના કપડા જોતા ખ્યાલ આવી જાય છે કે આ સાવ સાધર્મિક છે, એને કોઈ પૈસાની જરૂર છે. એટલે એને પૂછે છે કે ભાઈ શું વાત છે? એટલે પોતાની વાત કરે છે કે આચાર્યજી, હું મુંબઈમાં રહું છું, મારું એક નાનકડું મકાન છે, મારી આવક સાવ ટૂંકી છે, મહિને મારું એક વાત કરે છે, મારી 3-4 હજાર રૂપિયા આવક છે, એમાંથી હું, મારું બાળક ને મારી પત્ની 3 જણ જીવીએ છે. એટલે રત્નસ્વામી મહારાજ દુઃખ થાય છે કે આટલી આવકમાં ઘર કેવી રીતે ચલાવતો હશે? કે ભાઈ તને જે મદદની જરૂર તું વાત મને કર, હું ટ્રસ્ટીને વાત કરું છું. તારે યુવાનની આંખમાં આંસુ છે, કહે છે કે આચાર્ય ભગવાન, મારે મદદની જરૂર નથી, મારા જે પૈસા છે, મારી જે મહિનાની આવક છે, આમાંથી મારે મહિને 500 રૂપિયાની બચત થાય છે અને 500 રૂપિયા હું દર મહિને દાન કરવા માંગુ છું. તમે કહો ત્યાં હું મદદ કરું. ત્યારે આચાર્ય ભગવાનની આંખોમાં આંસુ આવે છે. આવા યુવાન છે કે જેને ઘરમાં પોતે કાલે શું ખાય એવા ઠેકાણા નથી, આવા ઉત્તમ ભાવો છે કે જે કંઈ બચે છે એ બીજાને આપવા માંગે છે. તો આ બધી વસ્તુ શું છે કે પાપનો ઉદય હોવા છતાં પુણ્યનો અનુબંધ કરે છે. અને કેટલાક એવા છે પાપનો ઉદય હોય અને પાપનો અનુબંધ કરે. પોતાની પરિસ્થિતિ ખરાબ હોય તો ક્યાંય
પ્રભુ ભક્તિનું નામ ના હોય, ભગવાનની સેવાનું નામ ના હોય, ચોરી કરતા હોય, ગમે તે રીતે પૈસા ઉપરજાત કરતા હોય, એટલે પાપનો ઉદય કરે અને પાપનો પણ બંધ બાંધે. બરાબર છે. હવે આપણો જે પ્રશ્ન હતો કે હું સારા ભાવથી સંસારના કાર્ય કરું છું તો શું થાય, તો એમાં જવાબ આવી ગયો. જી આવી ગયો. કે ભાઈ તમારે જો ભાવ સારા હોય અને સંસારની ક્રિયા કરવી પડતી હોય, તમારા સારા ભાવથી તમે તેનો અનુબંધ કરો છો, પુણ્યાનુબંધી પુણ્ય પાપ પાપનો ઉદય છે, સંસારની ક્રિયા કરવી પડે છે, પણ તમારા સારા ભાવને લીધે તમે પુણ્યનો અનુબંધ બાંધો છો. પણ સારા ભાવ હોવા જોઈએ. હા, વસ્તુ એ છે સારા ભાવથી તમે જે કઈ કાર્ય કરો, સંસારના કાર્યો કરો. આપણે ત્યાં એટલે તો કીધું છે કે સંસારના કાર્યો કેવી રીતે કરવાના, આત્માનો હિત સચવાય એ રીતે. આપણે તો બહુ સુંદર વાત કરી છે કે માતા ના પેટમાં જો બાળક હોય, માતાના પેટમાં બાળક હોય અને માતા બધી ક્રિયા કેવી રીતે કરતી હોય મીનાબેન? બહુ ધ્યાન રાખીને સંભાળે. ધ્યાન રાખે ને, સંભાળીને બેસતા ઉડતા, ખાતા પીતા, નહાતા, કોઈ બી ક્રિયા કરતા એનું ધ્યાન ક્યાં હોય? બેબી પર એટલે કે બાળક. પોતાના બાળકની સુરક્ષા. બાળક માટે એમ. બરાબર. તો આપણે સંસારની ક્રિયા કરતા કરતા જ્યારે આત્માનું આવું ધ્યાન રાખતા થઈશું, ત્યારે આપણે માનવાનું કે સંસારની ક્રિયા કરતી વખતે બી આપણી જાગૃતિ છે અને આપણી જાગૃતિ હંમેશા પુણ્ય બાંધે. બરોબર છે. પણ સંસારની ક્રિયા કરવામાં હકીકતમાં આપણે એટલા બધા ઓલા થઈ જઈએ છે કે આપણે એ ખરેખર ધ્યાન નથી રાખી શકતા. આપણને પાપ જ નથી લાગતું, એવું થઈ જાય છે નાની શાહક નાની વાત. સુધારીએ પહેલી કે વસ્તુ તો સંસારની ક્રિયા પાપમય છે એ દ્રષ્ટિ જ નથી. આપણે સંસારની ક્રિયા કરવી પડે છે એવું નહીં, આ કરવા જેવી છે ને આ જ કરવાનું છે એવા ભાવથી કરીએ છીએ. એટલે સૌથી પહેલું તો આપણું મિથ્યાત્વ હોય. મીનાબેન સમજાય છે ને વાત? સૌથી પહેલું તો મિથ્યાત્વ છે. આપણને સંસારની ક્રિયા ગમે છે અને એ રીતે કરીએ છીએ. આપણને નથી ગમતી ને કરવી પડે છે રીતે કરતા નથી. તો પછી પાપની ક્રિયા ઉત્પન્ન થાય, પાપનો અનુબંધ થાય. બરોબર છે. તો આપણે આ વાત પુણ્ય પાપની કરતા હતા, દ્રવ્ય ને ભાવ પર હતા. આપણે ખાસા આગળ વધ્યા, આગળ વધવું હતું. હવે આશ્રમમાં દ્રવ્ય શું અને ભાવ શું? આશ્રમ એટલે શું? કર્મનું આવવા, કર્મનું જે આવવું એ આશ્રમ. સમજો, પુણ્ય કર્મ એટલે શું કે શુભ કર્મ, પાપ કર્મ એટલે અશુભ કર્મ. અશુભ કર્મનું આવવું, જેના દ્વારા કર્મ આવે એને આશ્રવ કહેવાય. બરાબર છે. એ આશ્રવ તત્વ કહેવાય. અને જે કર્મ જે આવે, જે ક્રિયા કરીએ, જેના દ્વારા આવે, જે ક્રિયા કરીએ એને આશ્રવ. જો ત્રણ વસ્તુ સમજો. ક્રિયા જે છે આશ્રવ છે. ક્રિયા દ્વારા જે કર્મ છે એ શુભ કે અશુભ કર્મ, એ પાપ કે પુણ્ય છે. એની પાછળનો ભાવ છે એ ભાવ આશ્રવ. બરાબર છે. બરોબર. હવે સંવર. સંવર એટલે શું? કર્મને આવવાની રોકવાની ક્રિયા એ સંવર. જે રોકવાની ક્રિયા છે એ દ્રવ્ય, એની પાછળનો ભાવ છે એ ભાવ સંવર. બરાબર છે. શુભ ભાવ ભાવીએ કે ભાઈ મારે હવે આજે સામાયિક કરવું છે, મારે બીજા કોઈ નવા પાપ બાંધવા નથી, મારી બધી પાપની ક્રિયાઓ બંધ કરું છું, એ સંવર. બરાબર છે. એ ક્રિયા કરીએ, સામાયિક કરીએ, એ દ્રવ્ય, એની પાછળનો ભાવ એ ભાવ સંવર. બરાબર છે. જો નવ તત્વો સહેજ ઊંડું છે, હજુ તો આપણે શરૂઆતમાં સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. હજુ તો પહેલી ગાથા છે મીનાબેન. બરોબર.
આ એની પહેલી ગાથાની વાત છે ને હજુ પહેલી ગાથામાં આપણે હજુ પહેલા પર છે દ્રવ્ય અને ભાવ ઉપર. બરાબર છે? ના ના, એટલે ખ્યાલ આવે છે કે જેની પાસે જે સારી ક્રિયા એની પાછળનો ભાવ, એ ભાવ તત્વ, અને જે ક્રિયા કરીએ એ દ્રવ્ય તત્વ, અને જે કર્મ બંધાય એ દ્રવ્ય. બરાબર છે? બરોબર. હવે સંવર, પછી નિર્જરા. નિર્જરામાં શું છે? એ જ વસ્તુ કે નિર્જરા જે ક્રિયા કરીએ એ દ્રવ્ય, અને ક્રિયા પાછળનો જે ભાવ હોય એ નિર્જરાનું ભાવ સ્વરૂપ. તપ કરીએ, તપ એ નિર્જરા. ઉપવાસ કરવો ઉપવાસ એ દ્રવ્ય નિર્જરા. અને ઉપવાસ કરવા પાછળનો જે ભાવ હોય કે આજે મારા શરીરની આહાર સંજ્ઞાનું ત્યાગ કરવા માંગુ છું, જે કંઈ હોય હું સહન કરીશ, આ જે ભાવ થયો એ શું કહેવાય? એ ભાવ નિર્જરા. બરોબર છે? બરોબર? બરોબર. હા, કઈ પ્રશ્ન? જો આપણે પ્રશ્ન, નીતિન, પ્રશ્ન આપણે હોય તો એનું સમાધાન આવશે. જો આ 4 પાપાનું બંધીને પાપ પ્રશ્નથી ખ્યાલ આવ્યો. બરાબર છે? બરોબર. હા, હવે બંધ એટલે શું? કર્મનું આત્મા સાથે એકમેક થવું એ બંધ. એટલે જે કર્મ એકમેક થાય એ બધા દ્રવ્ય બંધ. બરાબર છે? અને બંધ પાછળનો જે ભાવ હોય એ બધા શું કહેવાય? ભાવ બંધ. બરાબર છે? અને મોક્ષ એટલે આત્માનું શુદ્ધ સ્વરૂપ. હા, આત્માનું શુદ્ધ સ્વરૂપ એ દ્રવ્ય, અને જે સ્વરૂપ આત્મા પોતાના જે પ્રદેશો છે, જે પ્રદેશમાં સિદ્ધ શિલામાં રહે છે, જે આત્માના પ્રદેશો છે એ દ્રવ્ય સ્વરૂપ. અને આત્માના જે જ્ઞાન દર્શન, પૂર્ણ જ્ઞાન, પૂર્ણ દર્શન, પૂર્ણ ચારિત્ર, એ બધુંનું ભાવ સ્વરૂપ. બરોબર છે? બરોબર. તો દ્રવ્ય અને ભાવ બિલકુલ ક્લિયર થઈ ગયું. જી. તો આપણે આગળ વધીએ. જો પ્રશ્ન આગળ વધુ બધા હા પાડો તો આગળ વધુ, નહીં તો હજુ ફરી સમજાવવાનો પ્રયત્ન કરું. ના, આગળ ચાલશે. ઓકે, ગુડ. હવે આજે આપણે આગળ વધવું છે કે 9 તત્વોમાં જીવ કયા અને અજીવ સ્વરૂપ કયા. પહેલી ગાથા છે. 9 તત્વો આપણે સમજવાનો, સામાન્ય અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો 9 તત્વોમાં જીવ સ્વરૂપ કયા અને અજીવ સ્વરૂપ કયા? 9 તત્વો કયા કયા? જીવ, અજીવ, પાપ, પુણ્ય, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. બરાબર? હવે એ 9 તત્વોમાં જીવ સ્વરૂપ શું અને અજીવ સ્વરૂપના 9 તત્વો કયા કયા? તો જીવ એ જીવ સ્વરૂપ. બરાબર? તમે 9 તત્વોમાં જીવને જીવ સ્વરૂપ કહેવાય. બરાબર? અજીવને અજીવ ભાગમાં આવે. બરાબર? તો પાપ અને પુણ્ય શેમાં આવે? પાપ અને પુણ્ય શું છે? એ કર્મ છે. બરાબર? યાદ રાખો. પાપ અને પુણ્ય શું છે? કર્મ છે. બરાબર? પાપ અને પુણ્ય શું છે? પાપ એટલે શુભ કર્મ, અને પુણ્ય એટલે શુભ કર્મ, અને પાપ એટલે અશુભ કર્મ. તો કર્મ કેવો છે? કર્મ જીવ કે અજીવ? કર્મ પૂતગળ છે. તે શું કહેવાય? જીવ કે અજીવ? અજીવ. અજીવ કહેવાય ને? મીનાબેન, હાજી. કર્મ જીવ કે અજીવ? કર્મ પૂતગળ છે. પૂતગળ જીવ કે અજીવ? અજીબ. અજીવ. આવો તમને હજુ આ સમજાવું છું, પણ પહેલા આ વાત સમજી લો કે પુણ્ય કર્મ અને પાપ કર્મ અજીવ તત્વમાં આવે. બરાબર છે? આશ્રવ શું છે? કર્મોને આવવાની ક્રિયા, એટલે એ બી અજીવ. સંવર શું છે? કર્મને આવતા રોકે છે, એટલે જીવનું મૂળ સ્વરૂપ છે, એટલે સંવર જીવ કહેવાય. નિર્જરા કર્મો જે છે એને કાઢી નાખે છે, એટલે જીવનું સ્વરૂપ બતાવવાનો પ્રયત્ન કરે છે, એટલે જીવ કહેવાય.
બરોબર છે. બંધ એ અજીવ કહેવાય, કારણ કર્મ બંધાય છે આત્મા સાથે, તો મોક્ષ એ જીવ કહેવાય. તો જીવ તત્વો કયા કયા? જો જીવ તત્વ જીવ, સંવર, નિજરા નિજરા અને અને મોક્ષ. મોક્ષ. 4 તત્વો જીવ. લખો તો લખી રાખો. જીવ બરોબર. તત્વો કયા કયા? જીવ, સંવર, સંવર, નિજરા અને નિજરા, મોક્ષ. મોક્ષ. બરાબર. 4 જીવ તત્વો, 5 અજીવ તત્વો. 5 અજીવ તત્વો કયા કયા? અજીવ, અજીવ, પાપ, પુણ્ય, પાપ. પુણ્ય, આશ્રવ ને બંધ. બરાબર. આ 5 અજીવ તત્વો. બરાબર. કઈ પ્રશ્ન છે? હા, મને એક પ્રશ્ન છે. હા આપણે 9 તત્વોમાં હા એક જીવને જ આપણે જીવ ગણ્યો છે, બાકી બધાને તો આપણે અજીવ જ ગણ્યા છે ને? ના, અહીંયા એ જ વાત છે કે આપણે જો જીવ ને અજીવમાં 9 તત્વોમાં જે જીવનું સ્વરૂપ બતાવે એ બધા જીવ તત્વો કહેવાય. અચ્છા, જેનાથી ઓકે. જીવનું શરીર ખુલે એ બધા જીવ તત્વો કહેવાય. સંવરથી અચ્છા. શું થાય? એટલે નીતિન? સંવર, નિજરા અને મોક્ષ ત્રણેયમાં આવી ગયા. હા, મોક્ષ તો જીવ તત્વો જ છે. હા, મોક્ષ તો પૂર્ણ આત્મા છે, પૂર્ણ જીવ તત્વનું પૂર્ણ સ્વરૂપ છે. બરોબર. હા, હા. હું તમને કોઠો ફાઇનલી બતાવું છું કે આ બધા જીવ અજીવ કેવી રીતે બતાવે છે. ના, મને પણ ખ્યાલ આવી ગયો. હા, બરાબર ખ્યાલ છે. આવી ગયો. હા. હવે હજુ બીજો વિભાગ કે રૂપી કયા અને અરૂપી કયા. હું તમને પેલો કોઠો મૂકી દઉં સામે, કે જેથી દેખાય, જેથી ખ્યાલ આવે. 1 મિનિટ. હા, હું પ્રયત્ન કરું છું. એમને લાસ્ટ ટાઈમ આપણે આપેલો. હા હા હા, એ હું જોઉં છું. અને જુઓ, આપણે જીવ તત્વો, જો જીવ અને અજીવ, જીવ તત્વ જીવ, અજીવ એ અજીવ, પુણ્ય તત્વ અજીવ, પાપ તત્વ અજીવ, આશ્રય તત્વ અજીવ, સંવર તત્વ જીવ, નિજરા તત્વ જીવ, બંધ તત્વ અજીવ અને મોક્ષ તત્વ જીવ. 4 જીવ ને બરાબર. 5 અજીવ. બરાબર. યા, યા. હવે રૂપી ને અરૂપી આપણી સામે કોઠો છે, એટલે તમને એક તે યાદ રહે. બરાબર છે. તો આ 9 તત્વોમાં કયા તત્વ રૂપી છે, કયા તત્વનું રૂપ વાળા છે, એટલે એ મૂર્ત છે, આ દેખી શકીએ એવા તત્વો છે. ને કેટલા તત્વો અરૂપી છે, જે આપણે દેખી શકતા નથી. બરાબર છે. તો હવે એવી રીતે વિભાગ, આ બધા વિભાગ પાડવાનું કારણ શું મીનાબેન કે નીતિન, કે જેથી આપણે આ તત્વોને વધુ નજીકથી સમજી શકીએ. બરાબર છે. બરોબર. બરોબર. એ સમજવા માટે તત્વો વધારે આત્મસાત થાય, એટલા માટે આ રીતના વિભાગ આપીને આપણને આ ઋષિ મુનિઓએ, મહાપુરુષોએ આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર છે. તો આપણે એ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. તો હવે સૌથી પહેલું રૂપી. તો ભાઈ જીવ રૂપી કે અરૂપી? રૂપી. આપણે જીવ અરૂપી. જીવ રૂપી. જીવ બધા આપણે જોઈ છે કે આ સંસારી જીવ છે. જુઓ, સારી વાત તમે છે. સંસારી જીવ તરીકે આપણે વાત કરીએ, પણ અધરવાઇઝ જીવ તો અરૂપી જ કહેવાય ને. બરાબર. હવે 9 તત્વની અંદર જે કઈ જીવની વાત આવે છે, બધી સંસારી જીવની વાત આવે છે. અચ્છા. બરોબર છે. એટલે મોક્ષ તત્વને અલગ મૂક્યું છે, મુક્ત જીવ. બરોબર છે. અહીંયા જીવ તત્વ એટલે સંસારી જીવ. બરાબર છે નીતિન? હા, બરાબર. આખા 9 તત્વમાં જ્યારે જીવ તત્વ આવે એટલે સંસારી જીવ જેવું માનવાનું. એટલે સંસારી જીવ કેવો છે, રૂપી કે અરૂપી? રૂપી. રૂપી રૂપી. રૂપી રૂપી. કહેવાશે. બરાબર. અજીવ તત્વની વાત લઈએ તો અજીવ તત્વ કયા કયા છે? અજીવ તત્વ પુણ્ય, પાપ, આશ્રવ, બંધ. હા હા,
એ બરાબર છે. અહીંના ને 9 તત્વોમાં નહીં, મૂળ અજીત તત્વો કયા કયા? પૂતગલ, ધર્માસ્તિકાય, ધર્માસ્તિકાય, હા, અધર્માસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, ધર્માસ્તિકાય અને કાળ, આકાશ અને પૂતગળ. બરોબર છે. હમ આ 5 તત્વો નજર સામે રાખો. હવે સૌથી પહેલો ધર્માસ્તિકાય રૂપી કે અરૂપી? ધર્માસ્તિકાય તમે જોઈ શકો છો? ના ના કોઈ માઇક્રોસ્કોપ વડે ધર્માસ્તિકાય જોવાય? ના ના. તો કેવો થયો? અરૂપી અરૂપી. બરાબર. હમ. અધર્માસ્તિકાય નથી જોઈ શકતા. તો કેવો થયો? અરૂપી. અરૂપી અરૂપી. હવે આકાશ દ્રવ્ય દેખાય છે? ખાલી જગ્યા ના આપણે જોઈ શકતા નથી, બરાબર ના ને? એટલે અરૂપી. કાળ હમ દેખાય છે? ના તમે અનુભવી શકો છો, એ દેખી શકતા નથી, એટલે કાળ કેવો થયો? અરૂપી અરૂપી. અરૂપી અને પૂતગળ? એ દેખાય છે. પૂતગળ તો રૂપી. રૂપી છે, એનો રૂપ, રૂપી રસ, છે. ગંધ, વર્ણ બધું છે. હમ તો પૂતગળ રૂપી. બરાબર છે. હમ એટલે અજીત તત્વ રૂપી બી ખરો ને અરૂપી બી ખરો. બરાબર છે. બરોબર. હા, બરોબર એટલે જો અહીં અજીત તત્વ શેમાં છે? રૂપી ને અરૂપીમાં. બરાબર છે. બરોબર. 1 મિનિટ સાહેબ, પચખાણ પાડી લો. અહીંયા જરા શાંતિ મૂળ સમજીને આગળ વધશું. બરાબર છે. કોઈ ચિંતા કરતા નહીં. બરોબર. જી. તો જીવ તત્વ રૂપી, બરાબર છે. આપણે સંસારી જીવની વાત કરીએ છીએ. બેનનો પ્રશ્ન ખૂબ સુંદર હતો કે મુક્ત જીવ તો અરૂપી છે, એટલે મુક્ત જીવ અરૂપીમાં આવશે. નીચે તમે જોજો, મોક્ષ તત્વમાં એ અરૂપી તરીકે બતાવ્યું છે મોક્ષ તત્વ. બરાબર છે. તો અજીવ તત્વમાં રૂપી, પૂતગળ અને બીજા બધા અરૂપી, એટલે અજીવ તત્વ રૂપી ને અરૂપી બંને. બરાબર છે. હવે પુણ્ય તત્વ શું છે? પુણ્ય શું છે? યાદ રાખજો, પુણ્ય એટલે કર્મ, શુભ કર્મ. પુણ્ય એટલે કર્મ. દ્રવ્યથી પુણ્ય એટલે શુભ કર્મ, અને કર્મ એટલે પૂતગળ. પૂતગલ. પૂતગળ રૂપી કે અરૂપી? રૂપી. પૂતગલ રૂપી છે. રૂપી છે. તો પુણ્ય શેમાં આવે? રૂપીમાં પણ આવે ને અરૂપીમાં. રૂપીમાં આવશે. બરોબર છે. બરોબર છે. ફરીથી સમજીએ. પુણ્ય તત્વ એટલે શુભ કર્મ. બરાબર છે. બરાબર ને? દ્રવ્યથી જી. પુણ્ય તત્વ શું? શુભ કર્મ. હવે કર્મ રૂપી કે અરૂપી? કર્મ એટલે પૂતગળ. પૂતગળ રૂપી કે અરૂપી? પૂતગળ રૂપી. રૂપી. દરેક પૂતગળને રૂપ, રસ, ગંધ, વર્ણ હોય, એટલે પુણ્ય તત્વ કેવું? રૂપી. રૂપી. પુણ્ય પૂતગળ છે અને પુણ્ય રૂપી છે. બરાબર. બરોબર. પાપ કેવું છે? અશુભ કર્મ છે. અશુભ કર્મ, કર્મ પૂતગળ છે, એટલે પાપ બી કેવું? રૂપી. રૂપી આવશે. બરાબર છે. બરાબર. આશ્રવ. બરોબર. આશ્રવ શું છે? એ અશુભ કે શુભ કર્મ છે બેઝિકલી. બરાબર ને? તો હમ એ પૂતગળ છે, તો આશ્રવ કેવું થયું? રૂપી. બરાબર ને? રૂપી. હમ હવે સંવર શું છે? સંવર એ આત્માની ક્રિયા છે. આત્માના એક ક્રિયા છે, જેમાં કર્મ કોઈ આવતું નથી. કર્મને રોકવાનો ખાલી પ્રયત્ન કરે છે. એટલે સંવર તત્વ કર્મ નથી, એ આત્માની પોતાની ક્રિયા છે. એટલે શું થયું? એ જીવ તત્વ થયું, મૂળ જીવ તત્વ થયું, એટલે અરૂપી. સંવર તત્વ કેવું કહેવાય? અરૂપી થયું. બરોબર અરૂપી છે. કહેવાય. નિર્જરા બી શું છે? તમે તપ ધર્મ કરો છો, તો એમાં કોઈ નવું કર્મ બાંધતા નથી. તમે જે કર્મ છે એને કાઢો છો, એટલે આત્મ તત્વની ક્રિયા થઈ, એ જીવના ઉજાગરની ક્રિયા થઈ, એટલે અરૂપી થયું. બરાબર છે. હમ બરાબર. બરોબર. બંધ તત્વ. બંધ એટલે શું છે? કર્મો બધા, આત્મા છે બંધારણ, એટલે કેવું થયું? રૂપી. રૂપી. બરાબર ને?
અને મોક્ષ તત્વ એટલે આત્માનું મૂળ સ્વરૂપ જે અરૂપી છે. બરાબર? હમ તો રૂપી કયા કયા થયા? ફરીથી જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ અને બંધ. 6 રૂપી તત્વની અંદર 6 રૂપી તત્વ કયા કયા? જીવ, જીવ, અજીવ, અજીવ, પુણ્ય, પુણ્ય, પાપ પાપ, આશ્રવ, અને બંધ. આશ્રવ અને બરાબર? બંધ. હમ અને અરૂપી કયા કયા? તો અજીવ, અજીવ, આશ્રવ, આશ્રવ નહીં, સંવર, સંવર, નિદ્રા અને મોક્ષ. 4 અરૂપી. જો હા 6 સંવર, રૂપી ને નિદ્રા અને 4 મોક્ષ. અરૂપી 10. મૂળ તત્વ 9 છે, પણ 6 રૂપી અને 4 અરૂપી, કારણ કે હજી બંનેમાં આવે છે. બરાબર? બરાબર? હવે બરોબર. જો આગળ જઈશું. હવે સૌથી અગત્યની વાત આવે છે આગળનું. ગુરુજી નવતત્વની પહેલી જ ગાથા છે. નવતત્વને આપણે ગુરુ- સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. અને ગુરુજી એક પ્રશ્ન અહીંયા હા હા આમાં આપણે જે બોલો. પુણ્ય તત્વ અને પાપ તત્વ ને આપણે રૂપી કહીએ છીએ ત્યારે ભાવ તો પુણ્ય છે, ભાવ પાપ છે, એ તો અરૂપી થાય ને? એ તો અરૂપી થાય ને? શું ફરીથી? પુણ્ય તત્વ પાપ તત્વ રૂપીમાં કહીએ હા છીએ ખરા? બરાબર? એને હજી કૃષ્ણબેન? હજી- હા, હા પુણ્ય તત્વ અને પાપ તત્વ આપણે રૂપીમાં કહીએ છીએ, બરોબર? હા હા, પણ ત્યારે આપણે એને ભાવ પુણ્ય અને ભાવ પાપ ત્યારે હા. અરૂપી થઈ જાય છે, correct? ભાવ, હા. એની હેઠળનો ભાવ અરૂપી છે, પણ જે હા. દ્રવ્ય છે એ રૂપી છે. હા, તો બેઉમાં આવી શકે ને, એમ કહેવા માંગુ છું. હા, પણ અહીંયા દ્રવ્યથી વાત છે. દ્રવ્યથી વાત છે. દ્રવ્યથી રૂપી છે કે અરૂપી એવી વાત છે. ઓકે, આ દ્રવ્યના વિભાગ છે, સમજો. જીવ જી દ્રવ્યથી રૂપી કે અરૂપી? તો જીવ દ્રવ્યથી રૂપી. બરાબર? રૂપ જી દ્રવ્યને હોય, સમજો. હમ હમ બરાબર ને? તો હાજી દ્રવ્યથી જીવ તત્વ રૂપી કે અરૂપી, અજીવ તત્વ દ્રવ્યથી રૂપી કે અરૂપી એવી વાત છે. બરાબર ને? તમારો પ્રશ્ન ઘણો સાચો છે. દરેકની પાછળના જે ભાવ છે તે અરૂપી છે. બરાબર છે? પણ અહીંયા દ્રવ્યથી વિભાગ પાડેલા છે, રૂપી કે અરૂપી. બરાબર? ખૂબ સુંદર વાત. જી બરાબર? જી ના બહુ fine. મારે Excellent. મારે પણ એક સવાલ છે હા કે નિર્જરામાં એકચ્યુઅલી કર્મનું ખરી જાય ને? શેમાં? નિર્જરામાં. હા, તો એ રૂપી ના કહેવાય? એ કર્મનું ખરવું આત્માથી હરી છૂટા જવું રૂપી નથી, કર્મ રૂપી છે. આપણા હરી કર્મ જવું ક્રિયા છે, સમજો. હા કર્મ રૂપી છે, ખરી જવું ક્રિયા છે. ખરી જવાના પાછળના ભાવ એ ભાવ છે. બરાબર છે? તો અહીંયા દ્રવ્ય કયું છે? એની પાછળ દ્રવ્ય સંવત તત્વમાં એમાં દ્રવ્ય શું છે? તો ભાવ દ્રવ્ય છે. એ ભાવ છે અરૂપી છે. પણ સંવરમાં પણ ક્રિયા તો કરીએ ને ગુરુજી આપણે? હા, પણ ક્રિયા કરી, નિર્જરામાં પણ પણ ક્રિયા રૂપી નથી. ક્રિયા અરૂપી છે ને? ક્રિયા તો રૂપી છે ને? ક્રિયા રૂપી છે. નહીં, ક્રિયા પાછળનો જે ભાવ છે એ હા, અરૂપી છે. એ અરૂપી. સંવર જે તમે કરો, સંવર એટલે હમ. શું? કોઈ ક્રિયા રૂપી. ધારો કે હા એક દાખલો લઈએ કે તમે 3 ગુપ્તી મન વચન ક્રિયાથી, મન વચન ક્રિયા તમે ક્રિયા ના કરો એ સંવર. બરાબર? સમજો. ક્રિયા ના કરો એ સંવર. તમે વચનને રોકો એ સંવર. અહીંયા આપણે સંતોષબેન, અહીંયા આપણે સંવર બેઉ ક્રિયા ન કરવી એ સંવર છે. કોઈ બી ક્રિયાને રોકવી એ સંવર છે. ના, પાપની ક્રિયાને રોકવી એ સંવર, અને પુણ્યની ક્રિયા કરીએ ત્યારે એ સંવર, એ પણ સંવર ના, એ એ સંવર પણ નહીં. એ સંવર નહીં. સામાયિક વગેરે કરીએ તો એ પાપનું આપણે આશરો. રોકીએ. ના. સામાયિકની અંદર તમે સમજો. સામાયિકની ક્રિયા સંવર એટલા માટે કે તમે મન વચન કાયાની બધી ક્રિયા રોકો છો, એટલે સંવર. બરાબર. ક્રિયાને રોકવી એ સંવર, ક્રિયાને કરવી એ કાં તો પુણ્ય એ આશ્રમ. સમજો. બરાબર. આશ્રમ એટલે ક્રિયા કરવી, સંવર એટલે ક્રિયા રોકવી. ખૂબ સુંદર વાત. અને ક્રિયા રોકવી
એ જીવના હમ. પોતાના ભાવનું પરિણામ છે, એટલે અરૂપી. બરાબર, હવે અહીંયા બહુ ક્રિયા બહુ કરતા નથી. સંવરમાં ક્રિયા રોકીએ છે. પાપની ક્રિયા રોકવાની, પાપની ક્રિયા આપની રોકવાની. ક્રિયા રોકવી એ સંવર. એટલે હમ ક્રિયા રોકવામાં જીવ છે, જીવના ભાવ છે. હમ. જીવ કોઈ ક્રિયા કરતો નથી. બરાબર છે? જી જી જી. બરાબર છે. આ બહુ સુંદર વાત. જો હા આ તત્વની મૂળ વાતો છે, એને આપણે આ રીતે સમજીએ ને તત્વ આપણને ખ્યાલ આવે. બરાબર છે? જ્યારે સંવરનું સ્વરૂપ થઈશું, નિર્જરાનું સ્વરૂપ થઈશું, ત્યારે આ બધી વસ્તુ એકદમ ક્લિયર નજર સામે દેખાશે કે નિર્જરા શું, સંવર શું. બરાબર છે? આશ્રવ શું. એક વાર એવું લાગે છે કે સંવર આપણે ભાવ રૂપે લીધું છે, ભાવ રૂપે લીધું છે. બરાબર છે. એમાં એમાં શું છે? સંવર શું છે? મૂળ ભાવ સ્વરૂપ છે. મૂળ ભાવ મૂળ સ્વરૂપ એનું ભાવનું છે. ભાવ બરાબર છે? બરાબર એટલે એને જીવ, એટલે તો જીવ સ્વરૂપમાં લીધેલું છે. ભાવ બરાબર જીવ સ્વરૂપમાં લીધેલું છે. બરાબર છે? જી બરાબર ને? જી જી જી. હવે આપણે સૌથી અગત્યનું ખૂબ સુંદર વાત નવ તત્વની કરવાની છે. એનું છે હે, જ્ઞેય અને ઉપાદેય. નવ તત્વના 3 વિભાગ પાડવામાં આવ્યા છે. એના શું છે કે નવ તત્વમાં જાણવા જેવા તત્વો કયા, અને જાણીને એમાં એને અપનાવવા જેવા તત્વો કયા, એ જાણીને એને છોડવા જેવા તત્વો કયા. એટલે જ્ઞેય એટલે જાણવા જેવા, હે એટલે જાણીને છોડવા જેવા, અને ઉપાદેય એટલે જાણ્યા પછી એને અપનાવવા જેવા. એટલે નવ તત્વના 3 વિભાગ પડે. હું તમને એક સાદી વસ્તુ સમજાવું, પછી આવતે 8 ને 5 થવાય છે. હું તમને એક સાદી વસ્તુ સમજાવું કે આ એમાં કોઈ વસ્તુ છોડવા જેવી, જાણવા જેવી અને સ્વીકારવા જેવી કેમ, કેવી રીતે ભાગ પડ્યા છે. ધારો કે સાપ છે, સાપ સાપ એ સાપ છે, આપણે જાણી અને સ્વીકારવા જેવો કે જાણીથી એનાથી દૂર રહેવા જેવું. નીતિન, સાપને આપણે જાણ્યા પછી જાણવો આપણે જોઈએ દૂર કે નહીં? રહેવા સૌથી જવું. પહેલો પ્રશ્ન, સાપને આપણે જાણવો જોઈએ કે નહીં? બરોબર, જાણવું જોઈએ. જાણવો જોઈએ. વેરી ગુડ. જાણ્યા પછી સાપને પકડીને જોડે રાખવો જોઈએ કે સાપથી દૂર રહેવું જોઈએ? તેનાથી દૂર એટલે થઈ જવું પડે. બરાબર. ચાલો, એટલે આપણને એક વસ્તુ ખ્યાલ આવે કે કોઈ વસ્તુ એવી છે જાણવી તો જોઈએ, પણ એને સ્વીકારવી ના જોઈએ, એને છોડી દેવી જોઈએ. બરાબર છે? બરાબર. બીજું, ઝેર લઈએ, ઝેર, કોઈ દવા છે, ઝેર, એના પર પોઈઝન, આપણે જીવોને મારવાની દવા ઘરમાં લાયા, એના પર ઝેર લખેલું હોય, પોઈઝન લખેલું હોય, તો સૌથી પહેલું એ પોઈઝન જાણવા જેવું કે નહીં જાણવા જેવું? નીતિન, જાણવા જોઈએ. જાણવા જેવું. આ ઝેર છે એ તો જાણવું જ પડે ને. ભાઈ ઝેર જાણ્યા પછી એને છોડવા જેવું કે સ્વીકારવા જેવું? છોડવા જોઈએ. છોડવા જેવું. બહુ ક્લિયર કટ વસ્તુ છે. બરાબર છે? હા, આપણે તો દૂર રાખીએ નાના બરાબર છે. બાળકોથી. બરોબર છે. હા, હું તમને એક વાત કહું, ન જાણીએ તો શું થાય? વિષ્ટા છે, બહુ સાદી વસ્તુ. આમ જરા દાખલો છે, વિચિત્ર છે, પણ વિષ્ટા છે, નાનું બાળક હોય ને 6-8 મહિનાનું, પોતાનો મળ હોય એમાં હાથ નાખશે. નાખશે કે નહીં? નહીં નાખે. નાનું બાળક, 6 હા, મહિનાનું એને બાળક ખબર પોતાનો નથી એટલે. મળ હશે, બરોબર. વિષ્ટા હશે, એમાં હાથ નાખશે. કારણ કે એ અજાણ છે. એને વિષ્ટા ખબર ગંદી છે, નથી. ખબર નહીં. આપણે છી 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 કરતું, ભાઈ દૂર રે, દૂર રે, દૂર રે. તો એનો શું થયું કે વિષ્ટા શું છે બી જાણવું જોઈએ. બરાબર ને? બરાબર. ખરાબ વસ્તુ જાણવી જોઈએ, તેથી તેનાથી દૂર રહી શકીએ. બરાબર. જો છે ને, એક દાખલાની વાત કરું. એકવાર નાનો છોકરો છે ને, બહાર રમતો હતો. 2-1 વર્ષનો છોકરો, એને નાનકડું સાપોડિયું ફરતું જોયું, એટલે એને ઉચકી લીધું. ઉચકીને ઘરમાં માં 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 શું લાવ્યો, શું લાવ્યો, શું લાવ્યો? માં જોઈને ચીસ પાડી ઉઠી, ફેંક ફેંક ફેંક, આ તો સાપ છે. તો શું થયું? નાના બાળકને સાપ શું છે ખબર નથી, એટલે સાપને પકડીને લાવ્યો. એટલે અજાણ હતો,
અજાણતો હતો એટલે સાપને પકડ્યો છે, ન કરવા જેવું કાર્ય કર્યું. માને ખબર હતી, છોડ છોડ છોડ. એટલે તત્વો બધા 99 તત્વો મૂળ જાણવા જેવા, એમાંથી અમુક તત્વો સ્વીકારવા જેવા અને અમુક તત્વો નહીં સ્વીકારવા જેવા. બરાબર ને? બરાબર. તો કયા તત્વો સ્વીકારવા જેવા, કયા તત્વો નહીં સ્વીકારવા જેવા, એ બધું વસ્તુ હવે આવતી વખતે આપણે એને ડિટેલમાં લઈશું. હજુ પહેલી ગાથા ચાલે છે અને એની અંદર જ્ઞેય है उपादेय, जानने लायक, उसको फिर उसको स्वीकार करने लायक और उसको छोड़ने लायक, त्याग करने लायक, वो बात हम नेक्स्ट लेक्चर में करेंगे. ठीक છે? હવે કોઈ પ્રશ્ન છે કે અહીંયા પ્રવચનનો સમાપ્તિ આપણે કરીએ? संतोषबेन, कोई प्रश्न? नहीं गुरुजी। नहीं नहीं, बहुत अच्छा. देखो ऐसे हाँ, प्रश्न नहीं, करने से हाँ, अंदर का हाँ, स्वरूप हमारे सामने आता है. बिल्कुल जो बिल्कुल। स्वरूप नहीं सोचा वो भी हम सोच सकते हैं. बराबर है ना? બરાબર. और अब बीच में आगे प्रश्न इसमें करो, जैसे हिंदी में प्रश्न करो, मैं हिंदी में बोलूंगा तब. हाँ, नहीं नहीं वो देखो ठीक है। हाँ, देखो मैं ये जैसे है कह रही ना, हूँ। इतना इतना हाँ, सिंपल नहीं है. हाँ, जितना सिंपल दिखता है हाँ, ना, इतना हाँ, सिंपल नहीं है. यू टू जी पुट जी योर माइंड टू फाइंड आउट रियली इट इज जीव और अजीव, इट इज रियली इट इज रूपी और अरूपी, इट इज फिजिकल और नॉन फिजिकल आइडेंटिटी. हम्म। अब जैसे इसमें इसने ये आ, जो विभाग है ये ना, संतोष हाँ, बहन, मैं एक जी बात सुन, ये जो विभाग है ना, हाँ, वो जी सामान्य स्वरूप है, हम्म। उसका बहुत डिटेलिंग नहीं है. ऐसे सामान्य हाँ, स्वरूप हमारी समझ में आ जाए, हम्म, वो स्वरूप के लिए समझन बताने के लिए ये विभाग बताया है. हम्म। हाँ, अब हाँ, अब बराबर है. जैसे फॉर एग्जाम्पल, हाँ जैसे गे में उन्होंने जीव और अजीव में दो तत्व हम्म. बताए हैं, तो इसका मतलब अजीव में उन्होंने सारे तत्व ले लिए नीचे, हाँ हाँ, यही हुआ। फिर से अब इसमें लिखा है ये गेय, गेय खाली जीव और अजीव दो ही तत्व जानने लायक है, क्योंकि जीव हाँ के अलावा सारी चीज, ये कहने का मतलब हाँ, जीव नहीं जीव नहीं तो है, बाकी जैसे अजीव तत्व है तो सारे को इन्होंने गे में लिया है कि उनको नहीं जानना है, पर जानना तो है क्योंकि सारे अजीव नहीं नहीं, तत्व है। अजीत तत्व जानने में है. अजीव तत्व अजीत जानने में तत्व है आप ना, देखो, ये ज्ञेय है. ये है, ये है। और जी ये जो तत्व नीचे ज्ञेय वाले है हैं और सब तत्व सारे भी ज्ञेय उन्होंने है. कहा कि हाँ, हाँ? नीचे वाले उन्होंने कहा कि ये भी नहीं है और हे भी नहीं है, कोई कोई तो जैसे जैसे संबर तत्व है, हे भी नहीं है, ये भी नहीं है, correct? हाँ, जो आपका प्रश्न मैं समझता हूँ. हाँ, आप इसी तरह उसको लीजिए. हाँ, सब तत्व जानने लायक है, हाँ, बराबर है. ठीक है। एवरीथिंग हैज टू बी नो. हाँ, 9 तत्व सब जानने लायक है, इसलिए तो सब्जेक्ट है. हाँ, बिल्कुल। बराबर है संतोष बहन? सब 9 तत्व हमको जानना चाहिए, बराबर है. इसीलिए तो 9 तत्व प्रकरण है, जी। बराबर है. वो तो जानने हाँ, लायक में कौन से तत्व जानने के बाद उसको स्वीकार हाँ, करना चाहिए क्या छोड़ना चाहिए, वो है हाँ, हे हाँ, और उपाधि, ऐसा है. हाँ, हाँ। पर अच्छा गेम में ये सारे तत्व डाल देते तो भी कोई परेशानी नहीं होती? हाँ, बराबर है. लेकिन देखो हाँ, हमारी बात क्या है, संतोष बहन, बहुत अच्छी बात आपने जी, की है. हम जानने के बाद हम वो नहीं सोचते हैं कि वो जानने के बाद उसको स्वीकार करना चाहिए कि उसको छोड़ना चाहिए. हमारी मुश्किल यहाँ पे है. तो भगवान ने बताया कि तुम सब 9 तत्व जानो, बाद में ये जानो, भी तुम्हारे विवेक बुद्धि का उपयोग करो. ये तत्व हाँ, जानने लायक है, बाद में उसको स्वीकार करो और उसको हम्म, छोड़ो. कि अगर विवेक नहीं है तो ये जीवन नहीं है. सही बात, तो बिल्कुल सही कहा उपादेय आपने। और हे वो विवेक हाँ, धर्म है अपना, उसके लिए पूरा बताया है. तो हाँ, पूरा 9 उसको अपन तत्व हे, विवेक धर्म पे है. हाँ, नहीं वही मैं हाँ कहना चाह रही हूँ कि अपन हाँ, अगर गेम में सब तत्व डाल देते हैं और फिर उसको डिस्ट्रीब्यूट कर रहे हैं कि ये है और ये उपादेय है, वही है तो बेसिकली हाँ, वही तो है परेशानी नहीं होती। ना, वही है बेसिकली वही है. आप जो हाँ, कहते हैं ना वही है. अगर 9 तत्व जानने लायक ही नहीं है तो 9 हाँ, तत्व का प्रकरण नहीं बना होता. तो प्रश्न ही नहीं उठता। हाँ, પણ 9 તત્વ
संतोष बेन, 9 तत्व पहले जानेंगे तभी हेय हाँ, और ज्ञेय आएगा ना, उसके पहले कैसे आएगा हेय और ज्ञेय? वही मैं हाँ कह रही हूँ, तो वही मैं पहले कह रही हूँ। जानने का, तो वो, हाँ, तो वही मेरा प्रश्न है कि गेम में क्योंकि अगर अपन तत्व डाल दें तो क्या परेशानी थी? આમાં नहीं नहीं नहीं, वो એમાં એવું बराबर है, लेकिन અહીંયા બધે उन 0 लोगों 0 ने કેમ લખ્યું છે એમ? हाँ नितिन नितिन बोल बोल तू। આ हाँ ગ્રેયમાં બધું 0 0 કેમ લખ્યું છે? હમ આપણે જો બધા देखो ગેમ વાંધો હતો એમ। देखो હમ संतोष बहन, जी, उसका एक एक उसकी समझन ऐसी, एक समझन ऐसी है, हम्म 9 तत्व हमको जानने का है, बराबर। બરાબર जानने के बाद सिर्फ जानने लायक कितने हैं? जानने का हम्म सिर्फ जानने लायक 2 ही है, उसको सिर्फ जानने का, उसमें उसमें कोई है नहीं है, कोई उपादेय नहीं है, वो छोड़ने का नहीं है, उसको स्वीकार करने का हमारे पास वो उसको नहीं है। इसीलिए जी और अजी तत्वों को सिर्फ ज्ञेय में डाला है, आप समझिए। तो देखो हाँ, तो ये नीचे वाले सारे तत्व अजीब में मान लूं मैं क्या? और जो बाकी तत्व है, जो 7 हम्म तत्व बाकी है, उसमें से हम्म कौन से स्वीकार करने के लायक है और कौन से हम्म छोड़ने लायक है, ऐसा विभाग हम्म किया है, बराबर है। तो ठीक है, 9 हाँ, अब विभाग 9 जानने लायक है, उसमें बराबर से बराबर। 2 तत्व सिर्फ जानने का, उसमें 9 हम्म है भी नहीं है और उपादेय भी नहीं है, वो विभाग हम्म मानने के लिए ऐसे दिया है, आप समझिए बराबर। बात, हाँ हाँ, बराबर है। बाकी, हाँ नहीं, बाकी जो सारे अजीब तत्व के बाद जितने जो 6 7 तत्व हैं, वो कुछ जीव में आते हैं, कुछ अजीब में आ जाते हैं। तो जीव और अजीब दोनों को जानना जरूरी है। हाँ हाँ, अब समझ गई, मैं समझ गई, समझ गई। हाँ हाँ बिल्कुल। बराबर है। हाँ हाँ, तो नीचे नेक्स्ट वाले टाइम सारे हम तत्व, हाँ, नीचे वाले सारे तत्व 3 से लेकर 9 तक के जीव और अजीब दोनों में आ जाते हैं। और हम्म, तो जीव और अजीब को जान लिया तो सारा ही हो गया, 9 तत्व ही जान लिया। हाँ नहीं, अच्छा, अब समझ आ गया। मैं आपको एक और बात बताऊं, यहाँ हम्म। कंफ्यूजन क्या है मैं समझता हूँ। हाँ मेरे हाँ, ख्याल से नेक्स्ट टाइम लेंगे, ये प्रश्न ओके पहले लेंगे, हाँ? जी, बाद में हम आगे बढ़ेंगे हे उपादेय ठीक और है। ज्ञेय के लिए। हाँ हाँ लेकिन हाँ, जो बेसिकली जो क्या है, न तत्व की जो बेसिक चीज है, जो जी सामान्य जी अर्थ जी, में आती है, वो नेक्स्ट टाइम हाँ हम हाँ, पहले लेंगे और फिर आगे जी जी बढ़ेंगे, ठीक है। बहुत जी जी इंटरेस्टिंग जी है। देखो जी गुरु जी। सामान्य में भी इतना इंटरेस्टिंग है, आगे बढ़ेंगे तो हम्म, क्या क्या इंटरेस्टिंग चीज आएगी। अपने बिल्कुल बिल्कुल तरफ से बहुत अच्छा, वेरी गुड। बिल्कुल जी गुरु जी। बिल्कुल, चलो प्रणाम हम समाप्त। प्रणाम गुरु जी। नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो आयराणं, नमो वज्रायणं, नमो लोये संवसाहुणं, येसो पंचनमुखारो संवपावपणासनो मंगलानं च सभ्यसिं परमं भयमंगलम्। जीनाज्ञा विरुद्ध जे कई बोलावे ते सोई मनोवचन काय कर। સર્વને પ્રણામ, આવતીકાલ प्रणाम બધા गुरुजी, प्रणाम। સમય પર હાજર प्रणाम गुरु રહેજો। जी, नमो नमः, बधाने प्रणाम प्रणाम। ખૂબ સુંદર, सातमा रोटी। હા બધા સાતામાં।